રાજકોટની પીડીયુ સિવિલ હોસ્પિટલમાં ફરજ પરના મહિલા તબીબ ડોક્ટર ક્રિશા શિંગાળા પર થયેલા હુમલાના બનાવ બાદ અંતે સિવિલ તંત્ર ઊંઘમાંથી જાગ્યું છે. અબ તક મીડિયાના અહેવાલ બાદ તંત્ર દ્વારા પીડીયુ ખાતે એક ઉચ્ચ સ્તરીય તાત્કાલિક બેઠક બોલાવવામાં આવી હતી. આ મહત્વપૂર્ણ બેઠકમાં પીડીયુના ડીન, મેડિકલ અધિક્ષક, સિનિયર અને રેસિડેન્ટ ડોક્ટરો ઉપરાંત જુનિયર ડોક્ટર્સના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. સાથે જ પીડિત મહિલા તબીબ ડોક્ટર ક્રિશા શિંગાળા અને તેમનો પરિવાર પણ બેઠકમાં ઉપસ્થિત રહ્યો હતો. હોસ્પિટલ કેમ્પસમાં તબીબોની સુરક્ષા પર ગંભીર સવાલો ઊભા થતાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે કોઈ કટક કે નક્કર નિર્ણયો લેવાય તેવી શક્યતા છે. તબીબોની સુરક્ષા મુદ્દે હંમેશા મીડિયાના અહેવાલો બાદ જ સક્રિય થતા સિવિલ તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે હવે સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે શું આ વખતે હુમલાખોરો સામે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવશે કે પછી માત્ર બેઠકોનો દોર ચલાવીને તંત્ર સંતોષ માની લેશે? જાણ કરી છે ને અત્યારે કોલેજની મીટિંગ પણ અર્જન્ટલી બોલાવી. આમાં સ્ટ્રોંગ પગલાં જ લેવામાં આવશે એની હું તમને ખાતરી આપું છું. કાર્યવાહી આપણે નિર્ણય કરીને પછી કહીશું. હા, કાયદાની જોગવાઈ મુજબ આપણે અત્યારે તો કોલેજ કાઉન્સિલને નિર્ણય લઈ અને પછી અમે મોકલીશું જે નિર્ણય છે. આ રીતના ઇન્સિડન્ટ ન થાય એના માટે જ આ મીટિંગ બોલાવી છે અને હવેથી ન થાય એવી રીતના જ પગલાં લેવામાં આવશે. ના, એનો કોઈ પ્રૂફ નથી અત્યારે મારી પાસે, એટલે એ વિશે હું કંઈ કમેન્ટ નહીં કરું. કાર્યવાહી કરેલી છે. કાર્યવાહી કરવામાં જ આવે છે નિયમાનુસાર, અને કાર્યવાહી કરીએ જ છે દર વખતે. જેને બી દરેક ઇન્સિડન્ટ થાય એનો આપણે નિર્ણય લઈએ છીએ, તપાસ કરીએ છીએ અને નિર્ણય મુજબ કાર્યવાહી કરવામાં આવે છે. અત્યારે કોલેજ કાઉન્સિલ નિર્ણય લે પછી કાર્યવાહી ત્યારે પણ પગલાં લઈ અને આપણે મોકલેલું છે. મીડિયાના અહેવાલ વગર પણ આપણે કામ કરીએ છીએ. અમને નિર્ણય લેવા દો એટલે અમે કરશું. બરાબર.